ओम नमः शिवाय। श्री शिव महापुराण उमा संहिता अध्याय 3 शिव महात्म्य। श्री कृष्णए उपमन्युने पूछ्યું, હે દ્વિજવર, શું મને પણ શિવજીના દર્શન આપશે? ઉપમન્યુ બોલ્યા, અવશ્ય. આપ અત્યંત શીઘ્ર શિવ દર્શન કરીને સિદ્ધિને પ્રાપ્ત કરશો. હું આપને એક અદ્ભુત મંત્ર કહું છું, એના જપ દ્વારા નિશ્ચય આપને શિવ દર્શન પ્રાપ્ત થશે અને આપના સમાન જ પરાક્રમી પુત્ર પણ આપને પ્રાપ્ત થશે. સર્વ મનોરથને પૂર્ણ કરનાર સ્વર્ગ તેમજ અપવર્ગને આપનારો આ ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર સર્વમાં ઉત્તમ છે. સનતકુમાર બોલ્યા કે આ રીતે શિવ મહિમા તેમજ મંત્ર મહિમા કહેતા કહેતા ઉપમન્યુને 8 દિવસ તથા 2 ઘડીનો સમય લાગી ગયો. એ પછી 9મા દિવસે જઈને ઉપમન્યુએ શ્રી કૃષ્ણને દીક્ષા આપી અને અથર્વ શીર્ષના શિવ મહામંત્રનો ઉપદેશ કર્યો. શ્રી કૃષ્ણે ઉપમન્યુ પાસેથી બધી વિધિ જાણી લીધી. જટાજૂટ ધારણ કરીને સ્વસ્થતાપૂર્વક ચરણના અંગૂઠાના સહારે 15 મહિના થતા જ પાર્વતીની સાથે ભગવાન શંકર પ્રગટ થયા. શ્રી કૃષ્ણે પ્રણામ કર્યા, હાથ જોડીને અનેક સ્તુતિઓ કરી. એ પછી એકવાર શ્રી પાર્વતી તરફ જોઈને પ્રસન્ન થતા શિવજી શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, હે કૃષ્ણ, હું જાણું છું આપ મારા પરમ ભક્ત તેમજ દ્રઢ વ્રતી છો. આ સમયે હું તમને દુર્લભ વરદાન આપવા તૈયાર છું. ત્યારે વારંવાર પ્રણામ કરતા શ્રી કૃષ્ણ બોલ્યા, હે દેવાધિદેવ મહાદેવ, હું તો 8 વરદાન માગું છું. 1. મારી બુદ્ધિ હંમેશા ધર્મમાં લાગેલી રહે. 2. હું સર્વ સંસારમાં અક્ષય યશને પ્રાપ્ત કરનારો થાઉં. 3. આપની નજીક મારો નિવાસ હો. 4. હું આપની દ્રઢ ભક્તિ કરું. 5. મને 10 પરાક્રમી પુત્રોની પ્રાપ્તિ થાય. 6. યુદ્ધમાં હું ઘમંડી શત્રુઓ ઉપર વિજયને પ્રાપ્ત કરું. 7. મારા શત્રુઓનો નાશ થાય. 8. સર્વ યોગીજનોને હું પ્રિય થાઉં. આ સાંભળીને શિવજીએ કહ્યું, હે શ્રી કૃષ્ણ, તથાસ્તુ. તમને બધા જ વરદાન આપી દીધા. ત્યારે પાર્વતીએ કહ્યું, હે બુદ્ધિમાન કૃષ્ણ, હું તમારા ઉપર અત્યંત પ્રસન્ન છું. વરદાન માગો. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, હે દેવી, હું હંમેશા બ્રાહ્મણોની સેવા કરનારો થાઉં, માતા પિતાનો ભક્ત બનું. પાર્વતી બોલ્યા, હે માધવ, તમારા માગેલા સર્વ વરદાન મેં તમને આપ્યા છે. આ પછી ભગવાન શંકર પાર્વતીની સાથે અંતર્ધ્યાન થઈ ગયા. જેના મનોરથો સફળ થાય છે તેવા શ્રી કૃષ્ણ ઉપમન્યુની પાસે પહોંચ્યા. ઉપમન્યુને પ્રણામ કરીને વરદાન પ્રાપ્તિનો સર્વ વૃત્તાંત કહી સંભળાવો. ત્યારે ઉપમન્યુ બોલ્યા, હે માધવ, ભગવાન શંકર સિવાય ઉત્તમ વરદાનો કોઈ પણ આપી શકે તેમ નથી. શિવજીની લીલાઓ અનંત છે, તેથી તમે હંમેશા ભગવાન શિવનું ધ્યાન કરતા રહેજો. સનતકુમાર બોલ્યા, આટલું કહીને શ્રી કૃષ્ણ ઉપમન્યુને પ્રણામ કર્યા અને પછી તેનાથી જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાની દ્વારકામાં પાછા ફર્યા. અયોધ્યાપતિ શ્રી રામચંદ્રે પણ ભગવાન શંકરની આરાધના દ્વારા દિવ્ય અસ્ત્રોને પ્રાપ્ત કરીને સમુદ્ર ઉપર સેતુ બંધન કરીને સીતાજીને પ્રાપ્ત કર્યા હતા. હે મુનિ, કામધેનુ પ્રાપ્ત કરવાના લોભમાં આવીને સહસ્ત્રાર્જુને જમદગ્નિ ઋષિનો વધ કર્યો. આ સમાચાર જ્યારે પરશુરામે જાણ્યા ત્યારે પિતાનો બદલો લેવાના હેતુથી પરશુરામે ભગવાન શંકરને પ્રસન્ન કરીને એના દ્વારા માત્ર સહસ્ત્રાર્જુનને નહીં પણ પૃથ્વીભરના સર્વ ક્ષત્રિયોને 21 વાર કાપી નાખ્યા. શાક્ષુષ નામના મનુપુત્ર વશિષ્ઠ ઋષિના શાપથી મરુસ્થળમાં મૃગ થયા. પોતાના હૃદયમાં ઓમકારયુક્ત શિવજીનું ધ્યાન છોડ્યું નહીં. પછી દંડક વનમાં જઈને રહેવા લાગ્યા. એમને ત્યાં રહેતા રહેતા ઘણો સમય વીતી ગયો. ત્યારે શિવજીએ એમના ઉપર કૃપા કરી અને શ્રી ગણેશનો ગણ બનાવી જરા મરણથી રહિત કરી દીધો. મુનિ ગર્ગની આરાધનાથી પ્રસન્ન થઈને શિવજીએ સર્વ દુર્લભ મુક્તિ, કાલજ્ઞાન, પોતાની ઈચ્છા પ્રમાણે વિચારવા માટેની ભૂમિ, સરસ્વતી પાર થવાને માટે સામર્થ્ય તેમજ મહાપરાક્રમી 1000 પુત્ર વગેરેનું વરદાન આપ્યું. એક અત્યંત દારિદ્ર બ્રાહ્મણ હતો. નિર્ધનતાને કારણે પોતાના ગાલવ નામના પુત્રને ગુરુની પર્ણકુટીમાં સંતાડી દીધો. પોતાની પત્નીએ તેને અતિથિઓ આવવાના ભયથી કહ્યું, દરવાજે જે કોઈ અતિથિ આવે એને કહી દેજે
કે મારા પતિ ઘેર નથી, એમને આજ્ઞા વગર હું આપનો સત્કાર કેવી રીતે કરી શકું? એટલું પત્નીને કહીને તે સ્વયં ઘરમાં છુપાઈને બેસી ગયો. એક દિવસે એ બ્રાહ્મણને ઘેર એક ભિક્ષુક આવ્યો. પત્નીએ ઉપર પ્રમાણે જ કહ્યું. ત્યારે આ સાંભળીને ભિક્ષુક દિવ્ય દ્રષ્ટિથી એ બ્રાહ્મણને ઘરમાં સંતાયેલો જાણીને બોલ્યો, હે બ્રાહ્મણ પત્ની, તું અસત્ય ભાષણ શા માટે કરે છે? તારો પતિ આ ઘરમાં છુપાયેલો છે અને ત્યાં જ મરી ગયો છે. ભિક્ષુક તો આમ કહીને ચાલતો થયો. પછી એ બ્રાહ્મણ પુત્ર ગાલવના વિશ્વામિત્ર દ્વારા આ વૃત્તાંત જાણવામાં આવ્યું. તે ઘરમાં પહોંચ્યો. પોતાની માતાની પાસેથી શાપનું સર્વ વૃત્તાંત જાણીને એને મહાદેવની કઠિન આરાધના તેમજ તપસ્યા કરી. તેનાથી પ્રસન્ન થયેલા મહાદેવે એના પિતાને જીવતો કર્યો. ઓમ નમઃ શિવાય.